हरि 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 वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सर्वदा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुबर विमल जस जोदायक फल चार बुद्धिहीन तनु जानिके सिमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। बल बुद्धि विद्या देहु मोहि बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार। वसुदेव सुतं देवं कंस चारूणमर्दनम् देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु।
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। मा चिंता विघ्न विनाशिनी मातु कमलासनी सका विसहती हंसवाहिनी विसहती मातु हंसवाहिनी माता हमें दे सुमा। विसहती हंसवाहिनी माता हमें दे सुमा। पण दुख हरणी दुख हरणी मातु कुल देवी अनमाड़ी करणी करने सहाय। ए मातु जाहिर जुगमा जोगणी आर रे मातु पार गठ पीठड़ा। ए मातु जाहिर जुगमा जोगनी आर रे मातु पार गठ पीठड़ा।
સાંભળો આરે ઓલો બગડાને બજરા कोकिल कंठ गिरा घरर गन और गजे जिर घरर गन रोल गजे बजरंग विराजता आर रे बाबा रटता सीताराम શાંતિકરણ જગ ભરણ માળી ઘણો ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી માડી વિશ્વરૂપ વૈરાટ અને માયા ને મમતા તણો જેના હૃદયને લાગ્યો રોગ પવન નું નહીં ક્યાંય લાગે ભાઈ પવન નું ઉડી જાય બધું અતરી બસ બાપા ઉપર લગાડો
બોલી વાત કે માયાને મમતા તણો જેના હૃદયને લાગ્યો કદી રોગ એવો સંત સમરવા જોગ બોલો દી ઉગે દાદવા એવા સંત શિરોમણી બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી ગોંડલની આવી પાવન ધરતીમાં પૂજ્ય બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ બાપા સીતારામ મંડળ આયોજિત આવું સરસ મજાનું આયોજન શબ્દોની શરૂઆત કરતા પહેલા ઉપસ્થિત આયોજક મિત્રો તેમજ એમના આમંત્રણને માન આપીને પધારેલા મંચ ઉપર બેઠેલા દરેક સંતો હાકીમ જેવા મહેમાનો જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ન આવે એ બધા પ્રેમને કાચે તાતણે બંધાય અને સામે બેઠેલા દરેક મારા વડીલો મારા યુવાન દોસ્તો મારી માતાઓ બહેનો અને બાળકો કાર્યક્રમની શરૂઆત પહેલા આપ બધાને અમારા દરેક કલાકારો વતી આપ બધાને અમારા વંદન ભગવતીને યાદ કર્યા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ બજરંગદાસ બાપાને યાદ કર્યા હે મારા બાપ અમે તારા ગુણગાન ગાવા માટે આજે ભેગા થયા છીએ તો મારી ઉપર કૃપા કરજે જેવા ઉજળા લગાડવા હોય એવા તું અમને ઉજળા કરી દેખાડજે આજના કાર્યક્રમનું સુકાન ગણપતિ મહારાજને હનુમાનજી મહારાજને બજરંગદાસ બાપાને અને મા ભગવતીને સોંપી અને થોડીક ચોખવટી કરી લઉં કે મંચ ઉપર જે કાંઈ રકમ આવે એમાંથી એક પણ રૂપિયા અમારા કોઈ કલાકારો લઈને જવાના નથી તમામ રૂપિયા અહીંયા બાપાના શરણોમાં દઈને જવાના છે એટલે મારો બાપુ જો મન મૂકીને વરહજો ત્યારે કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદનાથી કરીએ અને બેન પૂનમબેનને વિનંતી કરું મને બધા કહેતા મને કે તમે ગણપતિ માંડજો મેં કીધું મારાથી બેહતા નથી ગણપતિ આજ ગણપતિ બેહાડે એવું કોઈ નથી પણ મેં પેલો શ્લોક બોલી ગયો એટલે ગર્વ ગણે બહુ ડાયો છે મેં શરૂઆત જ એનાથી કરીને વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત જીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ગર્વ ગણે એવો ડાયા છે ભાઈ 33 કોટી દેવમાં ગણપતિ દાદાનું મુખ્ય સ્થાન શું કામ કારણ કે એનું મોટું માથું પેલા ગણપતિ દાદા જેવું એકે દેવનું મોટું માથું નહીં મોટું માથું એટલે વિશાળ બુદ્ધિ મોટા કાન ઘરના ખૂણામાં બેઠેલો ગરીબમાં ગરીબ માણસને પ્રાર્થના કરતો હોય તો એ મોટા કાન વાળો એ ખૂણામાં બેહેલા માણસની પ્રાર્થના સાંભળી લે પાછું મોટું પેટ સાગર પેટો ગમે એટલી વાતો હોય તો હંગરીને કોઠામાં રાખે પાછું મોટું નાક આ બધું વર્ણનમાં સારું લાગે અને પૂંજવાથી સારું લાગે બાકી ગણપતિ જેવો દીકરો ઘરે આવ્યો હોય તો કોઈ મારો દાદો સ્વીકારે નહીં ભાઈ દેવ માત્ર કોઈ પણ દેવ છે એને આપણે પૂંજવાના હોય એની પ્રાર્થના કરવાની હોય એની માંગણી કરી શકીએ એ આપણી કોઈ કેપેસિટી નથી માં ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી 20 ભુજાળી મંદિરમાં બેઠી હોય તો આપણે આરતી ઉતારી શકીએ સાહેબ બાકી હાસી હાવજ ઉપર કે સિંહ ઉપર સવાર થઈ અને 20 ભુજાળી આવી હોય તો આપણી પાસે શું એવી તેવડ છે કે એને પગે લાગવા જઈ શકીએ એને એટલું જ કહેવાય કે તું મારી ઉપર કૃપા વરહાવજે तेरी कृपा बिना न हिले एक ही अनु लेते है श्वास तेरी दया છે તનુ તનુ આ એની કૃપાથી આપણે લહેર કરીએ છીએ આજ એવી કઈ કૃપા થઈ છે આપ બધાય એટલી બધી બોળી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત છો ભજનોમાં પણ કીધું ફૂલ રે ચડાવવું દેવા ફૂલ નથી ચોખા આ બધી વસ્તુ તારી છે અમે તને શું ચડાવીએ તારી કૃપા ન હોય તો વરસાદ પણ ન વરસે તો અમે જળ ક્યાંથી લાવીએ અને જળ જો ન આવે તો તારા માટે ફૂલ ક્યાંથી ઉગે ફૂલ ન ઉગે તો તારા માટે અમે ધરવા માટે અમારું અન્ન પણ ન ઉગે આ ટોટલી કૃપા તું કરનારો છો આ તો અમારું મનડું રીઝવવા માટે અમે તને થાળ ધરવી છે એવી ગર્વાગ્રહને આપણે પ્રાર્થના કરી ગર્વ ગણે છે ઘણાએ મને એક ભાઈ પૂછ્યું હતું મને કે ભોળાનાથે માથું કાપી નાખ્યું ગણપતિનું હાથીનું લાવ્યા હાથીનું ધડ તાંગી ગયું મેં તે દી અમે ક્યાં તારા ડોહા ત્યાં હતા ધડ ગોતવા જઈએ ગણપતિનું માથું હાથીનું મસ્તક લાવ્યા તો એ હાથીનું મને કે ધડ તાંગી ગયું કયો હવે અમે હું ત્યાં ભેગા હતા ત્રિશુલ લઈ અમે કઈ ગણ નહોતા એને પણ એનો અર્થ એવો થાય
કે ભગવાન શિવ જ્યારે આવ્યા અને માં ઉમિયા છે સ્નાન કરે છે અને ગણપતિને કીધું કોઈને અંદર આવવા દેતો નહીં, અને એમાંય ભગવાન શિવ પોતે આવ્યા અને ગણપતિને અટકાવે છે કે મારા બા સ્નાન કરે છે, હું આપને અંદર નહીં જવા દઉં. અને ભગવાન શિવ એમ કહે છે કે તું કોણ છો? તા કે હું ઉમિયાનો દીકરો છું. મને ઓળખે છો કે ના? હું શિવ છું, ઉમાપતિ છું, હું તારો પિતા થાવ. અને ત્યારે ભગવાન શિવ પોતે એમ કે હું તારો પિતા થાવ છું, હું ઉમાપતિ છું. છતાં એને ટોસડાઈ મૂકી નહીં કે કોઈ પણ હોવ હું અંદર નહીં જવા દઉં. એટલે ભગવાન શિવે નક્કી કર્યું કે આ મારો છોકરો, હું બધાય દેવોમાં મોટો અને મારો છોકરો આવો હાવ ટૂંકી બુદ્ધિ વાળો કરોડપતિ માણા હોય ભાઈ, અને છોકરા ઘરે આટા વગીનો હોય તો કેવા ભૂંડા લાગી. કરોડપતિ હોય ભાઈ અને છોકરો ઈ રૂપિયો ક્યાં નાખવો પછી કયો? એટલે આમાં આપણને જે સમજાય એ રીતે કે ભગવાન શિવે નક્કી કર્યું કે હું મહાદેવ, દેવોનો દેવ, અને મારી ઘરે આ દીકરો મારું કીધું ન કરે અને આ સ્વીકારે નહીં, આવી ટૂંકી બુદ્ધિ વાળો. એટલે ભગવાન શિવે ઈ બુદ્ધિનો નાશ કર્યો. હાથીનું મસ્તક એટલે હાથી જેવડું માથું કોઈનું દુનિયામાં મોટું નહીં, એટલે એવી વિશાળ બુદ્ધિ આપી. અને એવડી મોટી વિશાળ બુદ્ધિ આપી કે 33 કોટી દેવમાં ગણપતિ જેટલી કોઈની બુદ્ધિ ન હોય, અને બુદ્ધિ હોય એનાથી જ રીધિ સીધી આવે. બુદ્ધિશાળી માણસ હોય તો જ રીધિ સીધી લાવે ને ભાઈ. નથી આ નવા નવા પ્લાન લાવતા બધા. અત્યારે યુગ છે બુદ્ધિનો છે. એક સમય એવો હતો કે જેની પાસે જાજા માણસો એ મોટો કહેવાતો. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયાર એ મોટો માણસ કહેવાતો. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજી જમીન એ મોટો કહેવાતો. એ પછી એક યુગ એવો આવ્યો કે જેની પાસે જાજા પશુ હોય, પશુ પ્રાધાન્ય હતું, એ મોટો કહેવાતો. અને એ પછી એક યુગ એવો આવ્યો કે જેની પાસે જાજા રૂપિયા, એ મોટો કહેવાતો. આ બધા યુગ વ્યા ગયા. હાલમાં યુગ એવો હાલે છે કે જેની પાસે મોટું મગજ, કોમ્પ્યુટર યુગ છે. છોકરો ઝુંપડપટ્ટીમાં રહેતો હોય અને બુદ્ધિશાળી બની જાય, કોમ્પ્યુટર એન્જિનિયર બની જાય તો હારી હારી કંપની વાળા ત્યાં આવીને ગાડી ઉભી રાખે કે 70,000 રૂપિયા પગાર આપશે, પણ હાલો ને તમારા છોકરાને આપો. આ બુદ્ધિ પ્રાધાન્ય છે. એટલે ભગવાન શિવે મોટામાં મોટી બુદ્ધિ ગણપતિજીને આપી અને 33 કોટી દેવનો અધિષ્ઠ દેવતા એ ગણપતિ બન્યા. એ રીધિ સીધી લાવી શકે એ ભગવાનની કૃપાથી આજ. અને આજ ખરેખર બાપાનો આશરો જેવો છે. બજરંગદાસ બાપા આ કોઈ પ્રચાર નથી. ગામો ગામ જે એની મૂર્તિઓ બને છે, એના ફોટા પધરાવે છે, આ સ્વયંભૂ છે માણસ. આનંદ શું કામ? કે જે સંતની અંદર દેશદાજ હોય, જે સંતની અંદર સર્વ ધર્મ પ્રત્યેનો પ્રેમ હોય, અને જે સંતની અંદર સમાજને કાંઈક સુધારવા માટે, સમાજને કાંઈક ટોકર મારવાની જે નામ તેવડ હોય ને, એ આપોઆપ પૂંજાઈ શકે. બાપાથી હું 16 કિલોમીટર આગળ હતો. વડીલો પાસે વાતો સાંભળે છે કે આ સંતને પગે નહોતું લગાતું છે. બજરંગદાસ બાપાને પગે લાગવા જાય તો બજરંગદાસ બાપા એમ કહેતા કે હે વાલા, તમારા બાપાને પગે લાગ્યા? થાક નહીં. થાક તો અહીંયા હું ધોડ્યા આવો. પેલા તમારા માવતરને પગે લાગો, પછી તમે અમને પગે લાગો. નહીં તો જ્યારે પગે લગાડવાનું ભાઈ કોને નથી ઉપડી કયો? નળા લાંબા કરે. એ તો મેં વાલા કહીને થોડું બોલ્યો, બાકી બાપુ તો આમ જો બજરંગદાસ બાપા તો જોખી જોખીને શીખતા, જોખી જોખી. અને જેને દેશ પ્રત્યે પણ ભાવના, સર્વ સમાજ ઉપર જેની ભાવના. સાહેબ સત્ય ઘટના, આ સંતમાં એવડી મોટી તાકાત. હાલમાં જે આપણું બગડાણા જે મંદિર બને છે, રાજસ્થાનના રમજાનભાઈની ખાણમાલી, રાજસ્થાનની એ રમજાનભાઈની ખાણમાલી આરસ આવે છે માર્બલ. અમુક ટ્રક માલ આવી ગયો, 20 ટ્રક જેટલો, અને પૈસાનું બિલ દેવામાં થોડુંક મોડું થયું. એટલે રાજસ્થાન માલી રમજાનભાઈનો ફોન આવ્યો કે આગળનું પેલા બિલ બધું ચૂકવી જાવ, માલ મેં ઘણો બધો મોકલી દીધો છે. મને કોઈ તમે અવિશ્વાસ કે એવું નથી, પણ પેલા
તમે પૈસા મોકલી જાઓ, પછી હું બધો માલ મોકલીશ. કીધું વાંધો નહીં, કે હજી માલ તો જે લાવ્યો છે, પથ્થર આવ્યો છે, એ હજી ફીટે એટલો બધો નથી થયો, ચણતરે એટલું બધું નથી થયું, પથ્થર તો બધો પીડ્યો જ છે. એટલે એ આળહમાં 3-4 મહિના વયા ગયા. સાહેબ પૈસા લઈને કોઈ નહોતું ગયું, પણ રમજાનભાઈ પોતે આવ્યા અને 2 ટ્રક માલ હારે લેતા આવ્યા. અને રમજાનભાઈ આવીને એટલું બોલ્યા છે કે બાપા કોઈનો ફોન કેમ નહીં, કે રમજાનભાઈ અમારે મોડું થાય એવું હતું, હજી અમારે 1 મહિનો પૈસા થાય એવું નથી, એટલે અમે તમને ફોન ન કર્યો. તાક પૈસા તો 1 મહિના પહેલા આવી ગયા, કે અમારા અહીંથી કોઈ નથી આવ્યું. સત્ય ઘટનાની વાત કરું છું સાહેબ, કે અમારે અહીંથી કોઈ આવ્યું નથી પૈસા દેવા. કોણે તમને આપ્યા? કે એક બાપા હતા. કે કોણ બાપા? કોઈ અહીં દેખાય છે તમને? એ રમજાનભાઈ પોતે ઊભા થઈને દર્શન કરતા કરતા જ્યાં બાપાના ફોટા પાસે આવ્યા અને કીધું કે આ બાપા હતા. તાક તમે એને ઓળખો છો? તાક ના. બજરંગદાસ બાપાને કાર્ય તમે જોયેલા? તાક નહીં, મેં તો ફોટો નથી જોયો, હું તો રાજસ્થાનનો માણસ છું. કે ભાઈ આ જ હતા, તમને 100% ખબર છે? તાક મને 100% ખબર છે, આ જ બાપા હતા. તાક એણે દેહ છોડી દીધે. આપણે લગભગ 28મી તિથિ હતી, કે 28 વર્ષ વયા ગયા રમજાનભાઈ. એ બજરંગદાસ બાપા પોતે છે સાહેબ. બજરંગદાસ બાપાના ફોટા સામે રમજાનભાઈ લાકડી પડે એમ પડી ગયા અને એટલું જ કીધું કે આજ પછી જેટલો પથ્થર આવશે ને એ ખાલી પથ્થરના પૈસા લઈ, મજૂરીનો 1 પણ રૂપિયો હું નહીં લઉં. તમામ રૂપિયા એમ કહેવાય કે બાપાના શરણોમય માણા મૂકીને હાલતો થઈ ગયો. સત્ય ઘટનાનો પ્રસંગ સાહેબ. આ બજરંગદાસ બાહોલિયો છે અને એના નામ ઉપર આપણે જે કાંઈ નાખીએ ને સાહેબ, તો 1000 ગણું દઈને દેવાવાળો એ તાકાત વાળો સાધુ છે. અને એ સંતની ભૂમિમાં હું તમે જ્યારે બેઠા છીએ ત્યારે અમારો રાવત ભગત લખે છે, રાવત બાપુભાઈ, એ જી સંતોનો સ્વભાવ છે એવો, એ જી જાને તાની ગોદ ના જેવો, ढगलू में एक ढगलू में आगल भाया जननी थी जग संत, एक ढगलू में आगल भाया जननी थी जग संत, જનની થી જગ સંત અને માત સુવડાવે ને સંત જગાડે, પછી ભેળવી દે ભગવંત. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. જે માના ખોળામાં હૂંફ આવે ને એટલી જ આપણને સંતના સાનિધ્યમાં હૂંફ આવતી હોય છે. એવા બાપાના સાનિધ્યમાં જ્યારે બેઠા છીએ ત્યારે હે જી જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે, હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
હરિની હાટડીએ મારે રોજનું હટાણું ભોજી રે હરિની હાટડીએ મારે જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું હરિની હાટડીનું હટાણું એનો અર્થ એ છે કે સત્ય બાજુ જે માણસ જીવતો છે સમાજમાં આવ્યા છે ભાઈ કોઈ પણ વ્યવસાય કર્યા વગર છૂટકો નથી પણ કોઈ પણ વ્યવસાય કરતા કરતા માણસની ગતિ છે એ સત્ય બાજુ એટલે પરમાત્મા બાજુ હોવી જોઈએ પછી જેને માનતો હોય એની બાજુ અને જે માણસનો એક રસ્તો જ જેનો ચોખ્ખો હશે કહેવત છે ને કે હાલવું તો હાઈવે ઉપર ભલે થોડોક ફેર હોય ખાવું તો ઘઉંનું ભલે એમાં ઝેર હોય અને રહેવું તો મર્દ ભેગું ભલે માથે વેર હોય એમ જે માણસ સત્ય બાજુ જે જીવતો હશે એને કોઈ દી વાળ વાકો નહીં થાય ભાઈ આ સંતોને આપણે યાદ કરી છે બજરંગદાસ બાપા કોઈને કહેવા નહોતા જ્યાં ગામો ગામ મારી મઢિયું બનાવજો અથવા ભગવાન રામચંદ્ર પરમાત્મા કોઈને કહેવા નહોતા જ્યાં ગામો ગામ મારી રામ કથા સાંભળજો ભગવાન કૃષ્ણ કોઈને નહોતા કહેવા ગયા કે તમે મારી ગીતા વાંચજો અને છતાંય આપણે એને યાદ કરીએ છીએ એનું કારણ એ કે એ આપણને કાંઈક જીવન જીવવાના કેળા દેખાડીને ગયા છે હા બાપા શું થયું આજ પણ આમ જો મારા નકુસામાં આંગળે આવ્યો આ કેદુની ડોશી હાંઠીએ નહોતી સડી લ્યો આ સડી પણ આવશે મજા ભાઈ આવશે મજા આપ એટલી બધી સંખ્યામાં બધા બેઠા છો એટલે ખરેખર અને ભલે થોડા સહી પણ સારું છે ભારતનું સૂત્ર છે નાનું કુટુંબ સુખી કુટુંબ પણ એમાં એક ના વખાણ કરી એવાય આવે છો અને હું તો એ જ કહું કે કોઈ પણ પરિસ્થિતિમાં આવી મોજમાં રહેવું ભાઈ આગળ બંડી ટોપીઓ જેમ આપણે જોઈએ છીએ આપણે એ અંદરથી ઉપડતી છે ત્યારે ને ભાઈ શબીરભાઈ હકીકત જે માણસ દાંત નો કાઢતો હોય ને એની ઉપર કોઈથી વિશ્વાસ ન કરવો મીઠા ઉપર કોઈથી ભરોસો ન કરવો હમણાં સૂટણું ગયું ને જેને મીઠાએ મત જેને દીધો છે ને એ હારી ગયો છે બોલો દાંત નો કાઢતો હોય એનો મતે ન લેવાય મતનો અર્થ કે એની પાસેલી ન્યાયની કે નીતિની વાત તમે સાંભળી ન શકો દાંત નો કાઢતો હોય કોઈ દી જિંદગીમાં એને મિત્ર ન બનાવવો એના પાડોમાં ન રહેવું વેવાય તો બનાવવો જ નહીં કે તું તો ફળિયામાં ન ગળતો લુખા અને દાંત નો કાઢતો હોય એના પાડોમાં નો એ હલન ચલન થોડુંક આલી ઘડીક ઓછું રાખજો ભાઈ ઘડીક મારો બાપ આમ મને ઉપડી છે ને 2 કિલોમીટર કાપીને આવ્યો છું એનું વટક મારે વાળવું છે કારણ કે મજા આવે છે એનું કારણ શું છે તમે આમાં દાંત કાઢો છો એટલે નગર તમે જ આમ બેઠા હો તો ક્યારેક ક્યારેક એવા ગામ અમારે ભટકાયો આપણે આમાં આમ જ બેઠા ચાલુ રાખો બીજું હું આવ્યા છો તો સાંભળ્યા વગર થોડા સુટકા છે લે એટલે અમે વ્યાજમાં આવ્યા ડોહા અને ખરેખર માણસ દાંત કાઢતો હોય ને ત્યારે રૂડો બહુ લાગે કૂતરો ભસતો હારો ને માણા હસતો હારો ભસતો કૂતરો કોઈ દી કોઈને કરડી ન શકે અને હસતો માણા કોઈ દી કોઈને દગો ન દઈ શકે સાહેબ જે માણાના મોઢામાં જે મુસ્કાન હોય જે આનંદ કરતો હોય એ કોઈ દી દગો ન દે શાબાશ શાબાશ હો રાજા
ખરેખર આજ રૂડા લાગો, એમ થાય કે એક એક જલેબીનું ઘૂસડું તમારા મોઢામાં દઈ દો, કારણ કે તમે સાવો ત્યાં સુધી તમારા મોઢા બંધ રહે એમ. બહુ વાત લેર છે મારા. હવે નક્કી નહીં, હવે આજ નક્કી નહીં. એક સાહેબે છોકરાને પ્રશ્ન કર્યો, બાળકને ઉભો કર્યો, આને આપણા બાળક ભલે આમ નાના હોય પણ આપણા છોકરા ભાઈ કોઠાહૂજ વાળા તો ખરા, બાળક કોઠાહૂજ વાળા. હું તો ઘણી વાર કહું છું કે જીવનમાં 10% જ ભણતરની જરૂર પડે, 90% કોઠાહૂજની જરૂર પડે. બહુ સત્ય વસ્તુ છે. એક જ ડિગ્રીના બે ડોક્ટર તમારા ગોંડલમાં હોય, એક જ હરખી ડિગ્રી MS હોય કે MD હોય, એક જ હરખી ડિગ્રી હોય તો તમે જોજો એકનું ધોમધોકાર દવાખાનું હાલતું છે ને એક એની ને એની રગુ હમણાં આજ કોઈ આવ્યું નહીં, કારણ કે ઓલે પણ એકલું ખાલી ભણતર છે ને ઓલા પાસે કોઠાહૂજ છે. કોઠાહૂજ ભૂકા કાઢના. હવે બધાએ PTC કરીને જ શિક્ષક છે, રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ બધા નથી મળતા? બહુ સત્ય વસ્તુ છે. એટલે બાળકને પૂછ્યું એમ કે બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાક તો ભ્રમ કોને કહેવાય? તાક અમે ભણીએ એ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી ડોહા વાહડા લે જાય, આવ્યા વગર છૂટક્યો નથી. કોકે પૂછ્યું કે આ બજારમાં ગાડું કોને આક્યું? તાકે કેમ? તાકે આ ગાડાના લીટા છે એટલે કહું. તાક ગાડાના લીટા નથી, ગભરું નિહાળે મૂકવા ગયા હતા. ભાઈ ટાટિયા ઠેરાવતો જતો હતો ને એના લીટા પીડ્યા. અને આનંદ, આનંદ સિવાય ખરેખર આ નફામાં કઈ છે જ નહીં. આનંદ સિવાય આખા જીવનનો સરવાળો હોય તો તમે કેટલી પલ તમે આનંદમાં પોતે રહી શક્યા છો અને અંદર બેઠેલો આત્માને તમે કેટલી ઘડી પ્રફુલ્લિત રાખ્યો છે, એ જ મોટા મોટો નફો છે. બાકી રૂપિયા તો ગમે ન્યાલી નીકળે છે. તમારી પાસે કરોડો રૂપિયા હોય, લહેર જ ન હોય તો નવું આમ જાગ્યું છે કે મારે તો હવે શું કરવું, હવે મારે શું કરવું? કીધું ને કીધું ને પ્રોગ્રામ કરવો, લે માયા કઈ લે પ્રોગ્રામ. કહેવાનો મારો અર્થ છે કે આનંદથી આગળ બીજી કોઈ વસ્તુ છે જ નહીં. આનંદ છે એની પાસે સત્ય પણ આવશે અને એની અંદર પ્રેમ પણ આવશે. અને જેની પાસે પ્રેમ અને સત્ય બે હશે, પૂજ્ય મોરારી બાપુ ઘણીવાર કથામાં કે એની પાસે કરુણાય ભારોભાર પડી છે. એ કોકનું દુઃખ જોઈ અને રોઈ લે, ભલે હામાવાળો દુશ્મન હશે, બોલતો નહીં હોય, પણ એની ઘરે દુઃખ આવ્યું છે ને તો પેલો ઓલો સત્યવાળો માણસ રોહે. અને આજ માણસને ત્રણેયની જરૂર છે. આજ ભેગા થયા છે, એક પ્રેમથી ભેગા થયા ને ભાઈ. આ થોડું કોઈને પત્રિકા દેતા હોય ને કહેતા હોય 100 રૂપિયા ભતું દેવું ને નાસ્તોય કરાવીશું, ડેપોની બસો તમને મફત લેવા આવશે, એવું જ કઈ છે ને. આ બાપાની કૃપા છે. પ્રેમ વગર પામે ની ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વન્યા તને નહીં મળે નંદ કુમાર. જ્યાં પ્રેમ હશે ત્યાં બધો આનંદ હશે. આજ પ્રેમથી ભેગા થયા એટલે આનંદ. અને પ્રેમમાં કેટલી તાકાત છે ભાઈ. કોઈની ઘરે આપણે મહેમાન થઈને ગયા હોય, ગરધણીમાં પ્રેમ ન હોય તો આપણે આમાં મોગો છોડાઈને બેગ આવો આવો બે આવો, એલા છોકરા પાણી દે આવ્યા, એલા તારા બાપ અમે હું ઉઘરાણી આવ્યા, આમાં મોગા ચડાવે. ખરેખર આપણે જમવાની તૈયારીમાં ના ગયા હોય, સાહેબ પાણી પીધા વગર નવી આવી, ત્યાંના ઘરનું પાણી ન પીવાય. પણ ગરધણીમાં પ્રેમ હોય તો આપણે એમ થાય કે હાલો રસ્તેનું ઘર આવ્યું, ખાલી મોઢું દેખાડતા જાય. ઉતાવળ બહુ છે, ગમે એટલી ઉતાવળ હોય પણ એના ઘરે પગ મૂકી ગયો ને સાહેબ તો ગયા હોય આપણે અમસ્તા મળવા, પણ અહીંયા રોટલા ખાધા વગર નીકળી ન શકો. શું કામ? એ પ્રેમની તાકાત છે. આ સત્યનારાયણ ભગવાનની કથા હોય અને આપણી બહેનો જે શીરો બનાવે એ મીઠો શું કામ થાય? કારણ કે શીરો બનાવતી વખતે આંગળાના ટેરવામાં લી પ્રેમ નીતરતો હોય. આજ મારા આંગણે સંતો આવ્યા, મારા આંગણે બ્રાહ્મણો આવ્યા, મારા સ્નેહીઓ આવ્યા, મારા બા આવ્યા, એ તો લે રખડી સુધી આખી. અને એમાં બહુ સુધરી ગયા ને ભાઈ, બહુ જે સુધરી ગયા ને મહેશભાઈ, એ તો હા હું નહીં મમ્મી કે
એને હાહુ આવે તો હું કે મમ્મી આવી ગયા, એ તારે મમ્મી ન થાય, તારે મમ્મી થાય તા ઘેરે સહી ડોહી બેન થાય. તું હળંગ હું હાથા મારે હળંગ ગજબ છે બધા. શું મમ્મી તકલીફ નથી પડી ને કાંઈ? બસ તું ત્યાં જ તકલીફ દીધી મોટા મોટી. પણ સત્યનારાયણ ભગવાનની કથા હોય અને આપણે જે શીરો બનાવીએ એ મીઠો થાય છે એનું કારણ એ છે કે અંદરથી ભાવ નીતરતો હોય. તવીથો ફરતો હોય ને એ ભાવથી ફરતો હોય. અરે કીર્તન ગવાતા જતા હોય ભાઈઓ. કેવું તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે ગાવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે ગાવ્યા, પાતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓએ દર્શન દીધા, કમળ ભારો. એ જે ભગવાન કૃષ્ણના ભાવથી જે તવીથો ફરે છે એટલે શીરો હથેળીમાં આવે ને ત્યાં જીભમાં મળે ગલગલિયા થવા. એ અનુભવ આપને બધાને થઈ ચૂક્યો છે. કોઈ પણ ભગવાનનો પ્રસાદ તમે હાથમાં લ્યો, હજી એમ કે ને નમઃ પાર્વતી પતે, પતિ કહેતા તો શીરોય પતી ગયો હોય. બોલો હર હર તા તો કોઠે. કેવો શીરો મીઠો લાગે ભાઈ. અને એમાં આપણા ગામડામાં તો જો સત્યનારાયણની કથા કોઈ પણ ન કરે, સત્યનારાયણની કથા હોય ને તો જે પહેલો આધ્ય હોય ને ત્યારે 15 જણા બેઠા હોય. પહેલા આધ્ય 15 જણા હોય. બકો ને બકી બેઠા હોય પૂજામાં. એ ભળતું હોય તો નકર એકલો બકો બેઠો હોય. પાંચ હાથ સગા સ્નેહી હોય. આ ભાગવત નું પાત્ર છે. બકોન બકી, બકાસુર અને પૂતના એની બેન, એનું નામ હતું બકી. કોઈ ભાગવતાચાર્યને પૂછજો ભાઈ પ્લીઝ ઓલી બાજુ વાતો ઓછી રાખજો ભાઈ. એ પછી હું ખીજાયો, આવડતું જ નથી. એટલે બે જણા એ બેઠા હોય, 5-6 સગા સ્નેહી આવી ગયા હોય, વેલા ઈ હોય, પાડોશી 2-5 હોય, 2-3 છોકરાઓ બાજુમાં બેઠા હોય. ગોર બાપા ટેસ્ટથી સત્યનારાયણ ભગવાનની કથા વાંચતા હોય કે એમ કરી કારવી નહીં લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે, એ છોકરા જીવડા મારી માં. આવું બધું આવતું હોય મામા. આખી લેરખડી જુદી હોય ભાઈ. એ પહેલે આજે 15 હોય, 5મો આજે આવે ને તો હડુડુડું કરતું આખું ફળિયું ભરાઈ જાય. એક ભાઈની ઘરે સત્યનારાયણની કથા ને મૂળ 15 જણા આવીને બેઠેલા. એટલે ગરજણી ઉતાવળો થયો. ઓલાને કીધું કે ભાઈ શીરો બનાવ્યો ફટાફટ, એટલે બધાને દઈ દે એટલે પૂરું થાય. 15નો શીરો બનાવ્યો, શીરો થઈ રહ્યો ને 5મો આજે આવ્યો તા 1.5 ભરાઈ ગયા. કમો શીરો બનાવવા વાળો ગરધણે કમા સમજે કમાવું ખાવું 1.5 આવ્યો. હાથ સોરી છે બધે પોગી જાય એમ કરજો. 15 જણાનું 1.5 પોગાડો. અને ઓલાને પાછો રોજ પ્રસાદ વેચતો હોય ને એને અભિમાન હોય, પોણો ન વધારું તો. અને પોણો વધાર્યો બોલો, 1.5 ને આપ્યો ને પોણો વધ્યો. કારણ કે કોઈને આપ્યો જ નહીં, સોપડતો ગયો મારો દીકરો. તે માણસે ખાધો નહીં, શીરો સાટ્યો. બોલો નથી બુદ્ધિ વાળા પીડ્યા. એક જણો આમ સત્યનારાયણ ભગવાનની કથામાં બેઠો, શીરો આવ્યો એટલે ઓલો હોપારી જેટલો આપ્યો થોડો. ઓલા હામાં કીધું નાખ, એ ક્યાં તારા બાપનો નાખ ને. ઓલો કે મારે ડોહો પોગાડવાનો હોય બધે, નહીં દો એમ. એટલે એમાંય ધમકી. ઓલો કે નહીં તો થયું. અમુક સરળ બહુ હોય. આ દાંત કરવાનું. આજ મારે તમને છે ને તમને જ દાંત કઢાવ બધા. એટલે ઓલાને એમ કે પ્રસાદ વહેંચે છે અને શેત્રુ એટલે પાછળ જે બીજા બાકી હતા ને એમાં બેસી ગયું અને પ્રસાદ વાળો હાથ વાહે લઈ ગયો ને બીજો હાથ ધર્યો.
કઠણાઈ જોઈજો, વાહ તાહડામ ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લુબરકું મારી ગયું, હાવ કોરો રહ્યો. બોલો, કહેવાનો અર્થ કે એક ભોજન બનાવતી વખતે જો પ્રેમ હોય ને, જો હેરા મેઠા થઈ જતા હોય. હું કાયમ માટે એક વાત કરું છું કે રસોઈ બનાવતી વખતે, એક પાણી ભરતી વખતે અને એક ઉદરમાં સંતાન હોય, એ પરિસ્થિતિમાં મારા દેશની જગદંબા કોઈ દી જો નબળો વિચાર ન કરે ને, તો ફરી રામ કૃષ્ણ અને આવા સંતો ફરીવાર મને તમને ધરતીમાં મળે છે. એ પરિસ્થિતિ છે. પણ ઈ જ બેન 15 દી પછી શીરો બનાવે. લ્યો, જેને સત્યનારાયણ ભગવાનની કથામાં જે શીરો બનાવ્યો છે, ઈ જ બેન 15 દી પછી બનાવે. ઈ માયલો હવાત નહીં હોય. શું કામ? તેથી પ્રેમ નીતરતો થો, અંદર કીર્તન ગવાતું હતું. આજ 2 કટકા નીકળે, છોકરાને ગાળું દેતી જતી હોય. મરીને એક કોઈ રોયા, અગડે તારો બાપ 10 ને લઈને આવશે, મારે હું ટાટિયો દેવો, તા હેરો અડધો મરી જાય, હેરો અડધો મરી જાય. એટલે કવિ કહે કે સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું અને ઈ વગરનું ઘર નકામું. ઈ વગરનું ઘર નકામું એ દુહામ નથી, એ તો હું મેં કીધું. જેને પ્રશ્ન હોય ને પ્રોગ્રામ પૂરો થયા પછી મળજો, મને બધાય જવાબ દઈ. હું પણ મારું હાલવા ગયો. તમે એનું કારણ છે તમે બોલો ને એટલે હું મારો આખો, કારણ કે મારી પાસે પુસ્તક નથી, તમારું મસ્તક એ મારું પુસ્તક છે. તમને હું જોવે હું કડવું કડવું થાવતા તમે વચ્ચે બોલો, મને એમ થાય કે મારું પાનું ફરી ગયું. એટલે મજા આવશે તમને મને બેયને. કહેવાનો અર્થ ઈ વગરનું ઘર ન કહું. ઘણા વાંઢા આપણને કે આવી ગયો અમારી ઘરે, તારી ઘરે હું તપેલ્યું તો આવું મારે, તું ગાગીરુમાં છે હાંડા મૂકીને બેઠો. હા, પણ પરમાત્મા દયાળુ કેટલો છે સાહેબ, તમે સાંભળજો કે પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટાણી. પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટાણી. એ માગ્યું રે નહીં રે કદી મારા નારાયણ નાણું રે. હરિની હાટડીએ મારે રોજનું ભૂલી ગયો. એનું નામ જલારામ બાપા છે. તાળીના ગડાથી અમારે જલારામ બાપા વધાવજો. વાહ, આવું મને
ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી અને કીડીઓને કણકો ને હાથીડાને માણું હરીની હાટડીએ મારું રોજનું હટાણ અને પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી પણ માગ્યું નહીં કદી નારાયણે નાણું હરીની હાટડીએ મારું રોજનું હટાણ રહેવા માટે ભગવાને મને તમને ધરતી આપી છે ભાઈ એનું કોઈ દી ફાર્મ માગતો નથી ભાઈ એનો ટેક્સ કોઈ દી આપણી ઉપર આપ્યો નથી કે તમે એટલા સમયથી મારી ધરતી ઉપર રહ્યો છો તમે એટલા રૂપિયા આપી જજો અને કવિ કાગ બાપુ તો ન્યા સુધી લખે છે કે દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો હશે એ જી કોસ હાકન નારી કેણું દગું ભોગ્યા ગજે ધરતી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી ગજે એ જગ ચાક ફેરવનારી કુંભાર ગુંબો ક્યાં ગજે અનબે મશાલો બાળતો ગજવાળતો ગુંબો મશાલી ક્યાં ગજે ભણગા બધું જો વાતણી કવિ કે દિલ જંખ ના ખટકી રહી અન બ્રહ્માંડ ને ભટકી રહી એ બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મતી અટકી ગઈ આ દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો કેવડો હશે અને કોસ હાકર નારી ખેડૂત ઊભો ક્યાં હશે ધરતી તણો પીંડો કર્યો રજ લાભતો ક્યાંથી હશે અને જગ ચાક ફેરવનારી કુંભાર ઊભો ક્યાં હશે બબે મશાલો બાણતો અંજવાળતો ઊભો મશાલી ક્યાં હશે અને આ બધું જો વાતણી કવિ કે દિલ જંખના ખૂબ ખટકી રહી અને બ્રહ્માંડને ભટકી રહી અંતે મતી અટકી ગઈ સૂર્ય ચંદ્રની બબે મશાલો મૂકી મારો બાપ કોઈની ઘરે બિલ નથી આવતા ને એના બિલ આવતા તો આપણે મરી જાત ભાઈ આના થોડા થોડા આવે તો આડાવડા આકડિયા નાખ્યા આપણે ઓલાના બિલથી થાત હું એ તો કયો તમે આમ એક જગ્યાએ કવિતા ગઈ ને પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો છે કે ભાઈ મારી વાહ આવ્યો કે ભાઈ બહુ સરસ હું એમ દરિયા ચણો ક્યારો મને હા અમુક અમુક તો હકીકત તમને પાણી મુકાવે કે આ ધંધા જ ખોટા પકડાવે પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો કે ભાઈ છોકરો આમ આંગળીએ ને આવ્યો મને કે ભાઈ તમારી જ્યારે જ્યારે પ્રોગ્રામની સીડી જાહલી મળે ને અમારે કોઈ વેલ્યુ તો નથી આવડાય જે અમને સસ્તા કર્યા 20 રૂપિયા માયો મળે રેકડી બોલો હું તો હમણાં શિવરાત્રીના મેળામાં ગયો તો એક જોડે રાડ્યું નાખતો રેકડી લઈ નીકળ્યો મેળામાં એ બે લખમણ મારો લઈ જતો એક માયો ફ્રે લેરા તને યારું કરડે શું અમારી વેલ્યુ છે એટલે ભાઈ એમ કહેતા મને કે ભાઈ આ છોકરો મારે બહુ તમારી સીડી જોવે ટીવીમાં જ્યારે કાર્યક્રમ આવે ત્યારે હામો બેસી જાય કીધું ને મળવું હતું તો મળ્યો એને અને પછી છોકરા જે મને જે પકડ્યો ભાઈ મને કે મને એક જોક્સ મને મારે કહેવો છે હું કહું કે મને કે તમારે જવાબ દેવાનો છે મેં કહું આવડશે જ નહીં હો ભાઈ અને અભિમાન તો કરાય જ નહીં ક્યારે કેમાલી હું નીકળે નક્કી જ ન હોય ભાઈ કારણ કે દુનિયા બહુ મોટી છે